प्यारा भगवतजन, संसार में तमने दुख नहीं पड़े ત્યાં સુધી સુખ શું છે એ નહીં અનુભવી શકો ક્યારે। ભૂખ નહીં લાગે તો તમને ક્યારેય અનાજની કિંમત નહીં થાય, નહીં લાગે તો પાણીની કિંમત નહીં થાય તમને। દુઃખ વગર તમને ક્યારેય પણ સુખનો અહેસાસ નહીં થાય। હવે ખાલી કલ્પના કરો કે કોઈ દિવસ તડકો જ ન હોત તો એસીનું સુખ કોઈ દી ગમત આપણને? તડકો જ ન હોત તો એસીનું સુખ આપણને ખબર જ ન હોત કે શું કહેવાય એસી। પંખાનો પવન શું કહેવાય ખબર જ ન હોત જો તડકો તાપ ન હોત તો। આ તાપ પડે છે એટલા માટે થઈ અને આપણને આ ઠંડક ગમે છે, પણ બહુ બધી ઠંડી પડે ત્યારે પાછો તડકો ગમે। બે વાત જે કીધી છે ને, વાંસ બોલ્યો છે એ અત્યંત સાંભળવા જેવી છે। વાંસે કીધું કે બેન, આ બધા દુઃખ તો સહન કર્યા, પણ અમને કૃષ્ણએ પોતાની પાસે રાખ્યા છે એનું એકમાત્ર કારણ એ પણ છે કે અમે અંદરથી ખાલી છીએ, ભરેલા નથી। અમે અંદરથી ખાલી છીએ। આપણને બધાને ટકોર કર્યો છે કે જેમ વાંસળી અંદરથી ખાલી છે એમ આપણે બધાએ પણ ભીતરથી ખાલી રહેવું। ન રાગ, ન દ્વેષ, ન કામ, ન ક્રોધ, ન લોભ, આ કશું ભીતરમાં રાખવું નહીં। આ બધું જ કાઢી નાખો, કૃષ્ણ તમને વગાડવા આવશે, એની પાસે રાખશે।